નડિયાદની અંદર યુરિયા ખાતરના વેપલાનો પર્દાફાશ। ખેડાના નડિયાદમાં ખાતર કૌભાંડનો પર્દાફાશ। નડિયાદમાં યુરિયા ખાતરના કૌભાંડનો પર્દાફાશ। ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાનું કૌભાંડ। રાહત દરે ખાતરને ઊંચા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો। ખેડૂતોના હકનું ખાતર બારોબાર વેચાતું હોવાનો ખુલાસો। તો વટેલવા ચોકડી પાસે ગોડાઉનની અંદર દરોડા પાડી અને પોલીસે કાર્યવાહી કરી। સલૂણમાં મંડળી ચલાવનાર સહિત 3 સામે ગુનો નોંધાયો। સલમાન, સલીમ મંસૂરી, વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ સામે ગુનો નોંધાયો છે। ખેડાના નડિયાદમાં ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો છે। જગતનો તાત એટલે કે ખેડૂતને ક્યાંક ને ક્યાંક રાહત મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયોગો અને અનેક આયોજનો કરવામાં આવતા હોય છે। તેવી જ રીતે ખેડૂતનો જીવ એટલે કે ખાતર, જે ખાતર છે તે સબસિડીમાં ખેડૂતોને મળતું હોય છે। સરકાર દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ જે માફિયાઓ છે તેમના દ્વારા આ જ ખેડૂતોનો કોળિયો ક્યાંક ને ક્યાંક છીનવી લેવાની અહીં આગળ પ્રક્રિયા ચાલતી હોય છે। અવારનવાર આવી બાબતો સામે આવતી હોય છે। તેવી જ બાબત એક વડતાલ પોલીસ મથકમાં નજીકથી સામે આવી છે। આ જે દ્રશ્યોમાં ગોડાઉન જોઈ રહ્યા છો તે ગોડાઉન છે સંકલ્પ ગોડાઉન, જે શ્રીજીપુરા રોડ ઉપર આવેલું છે। એટલે કે વલોટવા ચોકડીથી શ્રીજીપુરા રોડ ઉપર આવેલા આ ગોડાઉનમાં બિન અધિકૃત રીતે અહીં આગળ યુરિયા ખાતરનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હતો અને તેને રીપેકિંગ કરી અને માર્કેટમાં બમણા ભાવે વેચવામાં આવતું હતું। સમગ્ર બાબતમાં ને પોલીસને ધ્યાને આવતા પોલીસે અહીં આગળ દરોડા કર્યા હતા। હાલ તો તે ગોડાઉનને સીલ કરી દીધું છે અને 3 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે 3 લોકો ક્યારે પકડાય છે તે એક મહત્વની વાત છે અને જ્યારે એ લોકો પકડાશે ત્યારબાદ જ આટલી મોટી માત્રામાં આ ખાતર જે સરકારી ભાવે લાવતા હતા એ ક્યાંથી લાવતા હતા તે જોવું રહ્યું। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, નડિયાદ।